આ તરફ રાજ્યમાં આવતીકાલે લોકશાહીનો ઉત્સવ છે, ત્યારે મનપા ચૂંટણી માટે 26 એપ્રિલે મતદાન થવાનું છે। ઈવીએમ સાથે પોલિંગ સ્ટાફ રવાના થયો। 18 વોર્ડના 1014 બૂથ સજ્જ થયા છે। 9 લાખથી વધુ મતદારો મતદાન કરશે। રિટર્નિંગ ઓફિસર અજય છાપડાએ મોટી તૈયારી કરી છે। દરેક મથકે 5 કર્મચારીઓ હાજર રહેશે તેવું તેમણે કહ્યું। શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સર, કયા પ્રકારની તૈયારીઓ છે, કઈ રીતની વ્યવસ્થા રહેશે? જી, રાજ્ય ચૂંટણી પંચની સૂચના અને માનનીય શહેર ચૂંટણી અધિકારી અને કલેક્ટર સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ખાસ આ ગરમીની સિઝનમાં મતદાન મથકો ઉપર મતદારોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે એના માટે વધારાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ખાસ કરીને તમામ મતદાન મથકો ઉપર પીવાના પાણીની પૂરતા પ્રમાણમાં વ્યવસ્થાઓ કરી છે। આ ઉપરાંત જે મતદાન મથકો ઉપર છાંયડાની જરૂરિયાત છે ત્યાં અલગથી છાંયડાની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। આ ઉપરાંત અમારું જે રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર છે ત્યાં અમારી મતદાન ટુકડીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે એના માટે અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આપ જોઈ શકો છો એ મુજબ પૂરતા પ્રમાણમાં પીવાના પાણીની વ્યવસ્થા, બહારના ભાગમાં અમારે તમામ સ્ટાફ માટે વરિયાળી શરબતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। તમામ રૂમોમાં પંખાઓ એડિશનલ મુકાવવામાં આવ્યા છે। અન્ય પ્રકારની લાઇટની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। કોઈ પણ પ્રકારની મેડિકલ ઇમરજન્સી સર્જાય તો મેડિકલ ટીમ પણ અહીંયા સ્ટેન્ડ બાય છે। ફાયર બ્રિગેડની ગાડી પણ અહીંયા ઉપલબ્ધ છે અને મતદાન ટુકડીઓ છે એમને પણ વધુ પડતી અગવડ ન પડે ડિસેન્ટ્રલાઇઝ વેમાં એમને તમામ પ્રકારનું સાહિત્ય મળી જાય અને એમણે માત્ર એક જ જગ્યાએ જવું પડે એના માટે ખૂબ વધારાની વ્યવસ્થાઓ અમારા દ્વારા કરવામાં આવી છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।